સુરત દુષ્કર્મ કેસમાં આસારામને 6 મહિનાના જામીન મળ્યા હોવાની વાત અત્યારે મળી રહી છે। સાથે જ વાત કરવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટે આસારામને 6 મહિનાના જામીન આપ્યા હોવાની વાત મળી રહી છે। સાથે જ આસારામની ઉંમર સાથે બીમારીને લઈ એમને જામીન માંગ્યા હતા, ત્યારબાદ જામીન આપ્યા છે। જોધપુર એચસીએ જામીન આપ્યા હોવાથી અલગ સ્ટેન્ડ ન લઈ શકે તેવી વાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી। હાલ વ્હીલચેર પર અને સાથે બીમારીઓથી પીડિત બાપુ જે છે તેમને એ રાહત આપવામાં આવી છે। 11 વર્ષ 9 મહિના બાદ ફરી જેલની બહાર જોવા મળી શકે છે। સાથે જ સ્વાસ્થ્ય કારણોસર 6 મહિના હંગામી જામીન જે છે તે મંજૂર કરવામાં આવ્યા છે। સુરત દુષ્કર્મ કેસમાં સૌથી મોટા સમાચાર કે જ્યાં આસારામને 6 મહિનાના જામીન મળ્યા છે। જામીન મળતાની સાથે જ હવે 6 મહિના માટે બહાર આવશે। જો કે છેલ્લા 3 મહિનાથી તેમને હોસ્પિટલની અંદર ચેકઅપ માટે લઈ આવવામાં આવતા હતા। તેમની વારંવાર તબિયત જે છે તે લથડવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલો કરવામાં આવતા હતા। તેમણે જામીન માટે અરજી પણ કરેલી હતી અને ઘણા લાંબા સમયથી જામીન અરજી કર્યા બાદ આજે એમને જામીન જે છે તે આપવામાં આવે છે।